નમસ્કાર. નવરાત્રિની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. ત્યારે જ નવરાત્રિ, નવ દેવી અને રિયલ એસ્ટેટના નવ મંત્રાસ. તો પહેલું નોરતું એટલે માં શૈલપુત્રીની આરાધના. માં શૈલપુત્રી સ્ટેબિલિટી દર્શાવે છે. પોતાનું ઘર હોવું એક સ્થિરતા આપે છે, એક સ્ટેબિલિટી આપે છે, પણ ઘર ખરીદવા માટે બજેટ અને ફિનાન્શિયલ સ્ટેબિલિટી એટલી જ જરૂરી છે. બીજું નોરતું એટલે માં બ્રહ્મચારિણીની આરાધના. માં બ્રહ્મચારિણી પેશન્સ શીખવાડે છે, ધૈર્ય રાખવાનું શીખવાડે છે. તો રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટમાં લોંગ ટર્મ ગ્રોથ માટે ધૈર્ય રાખવું પડે છે. ઉતાવળે આંબા નથી પાકતા. ત્રીજું નોરતું એટલે માં ચંદ્રઘંટાની આરાધના. માં ચંદ્રઘંટા અલર્ટનેસ શીખવાડે છે. રિયલ એસ્ટેટમાં કોઈ પણ ડીલ કરતી વખતે બધા ડોક્યુમેન્ટ્સ બરાબર છે કે નહીં એનું લીગલી વેરીફાઈ કરાવવું ખૂબ જરૂરી છે. અને હા, રજિસ્ટ્રેશન છે કે નહીં એ પણ ચકાસવું ખૂબ જરૂરી છે. અને આ અલર્ટનેસ તમને કોઈ પણ નુકસાનથી બચાવી શકે છે. ચોથું નોરતું એટલે માં કુષ્માંડાની આરાધના. માં કુષ્માંડા પોઝિટિવિટી અને ક્રિએશન દર્શાવે છે. વાસ્તુ ફ્રેન્ડલી ઘર તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે અને તમારું જીવન પોઝિટિવિટીથી ભરી દે છે. પાંચમું નોરતું માં સ્કંદ માતાની આરાધના. માં સ્કંદ માતા પ્રોટેક્શન દર્શાવે છે. કોઈ પણ પ્રોપર્ટીમાં ડીલ કરતાં પહેલાં એ બિલ્ડરની ક્રેડિબિલિટી વેરીફાઈ કરો, એના પાસ્ટ પ્રોજેક્ટ ચેક કરો અને આ કરવાથી તમે કોઈ પણ ફ્રોડથી પોતાનું રક્ષણ કરી શકો છો. છઠ્ઠું નોરતું માં કાત્યાયનીની આરાધના. માં કરેજ શીખવાડે છે. નિગોશિએશન કરવાની હિંમત રાખો અને બિલ્ડર સાથે સ્માર્ટલી ડીલ કરો. સાતમું નોરતું માં કાલરાત્રિની આરાધના. માતા ફિયરલેસનેસ શીખવાડે છે. રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ક્યારે પણ ડરતા નહીં. ચાન્સ ચોક્કસ લેજો અને તમારા ફેવરમાં આવતા દરેક નિયમોને બરાબર રીતે ચકાસીને આગળ ડીલ કરજો. આઠમું નોરતું માતા મહાગૌરીની આરાધના. માતા મહાગૌરી પ્યોરિટી દર્શાવે છે. પ્રોપર્ટીની કોઈ પણ ડીલમાં પેપર વર્ક હોય કે મની ટ્રાન્ઝેક્શન હોય ક્લિયર રાખો, એટલે કે ટ્રાન્સપરન્ટ રાખો, જેથી કોઈ પણ ડિસ્પ્યુટ આગળ ના આવે. અને હા, ડિસ્પ્યુટેડ પ્રોપર્ટીથી પણ દૂર રહો. નવમું નોરતું એટલે માં સિદ્ધિદાત્રીની આરાધના, એટલે કે ફૂલફિલમેન્ટ. આખરે તમે ઘર ખરીદો છો એટલે કે તમારા સપનું પૂરું થવાની જે સિદ્ધિ છે એ તમને ફૂલફિલમેન્ટ આપે છે. તો જે રીતે માતાજી તમને જીવનમાં આગળ વધવા માટે શક્તિ આપે છે, એ જ રીતે રિયલ એસ્ટેટ આ 9 મંત્રાસ તમારી રિયલ એસ્ટેટ જર્નીમાં ચોક્કસ તમને મદદ કરશે. તો આવી જ ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે ફોલો કરો મિડ ડે ગુજરાતી અને રિયલ એસ્ટેટ ઓફ રિયલ એસ્ટેટને.